છીએ શું ખાવું બોલે એ દાબેલી ખાવાનો વિચાર છે તો અમુક એમાં જઈએ લાઈવ ઢોકળા સુરતી એમાં ખાવા જઈએ છીએ તેમાં શું ખાવાનું છે તો ચાલો તો મિત્રો દાબેલી ખાવાનો વિચાર છે અને દાબેલી ખાવાના મેળામાં કેટલો ભાવ છે એ વિશાલભાઈ પૂછવા જઈ રાહુલભાઈજી ઇન્સ્ટાગ્રામના સ્ટાર અને કિશનભાઈ આપણા કોમેડી કિંગ તો જઈએ શું જમીએ છીએ તે તમે જોતા રહો પછી આપણે ચકડોમાં બેસવા જવાનું છે તો વોક જોતા રહેજો ચકડોમાં બેસવાનો શું ભાવ છે તો ચાલો જઈએ અત્યારે નાસ્તો કરીને પછી તમને જય માતાજી મિત્રો આપણી દાબેલી આવી ગઈ છે અને રાહુલભાઈ ખાવા માંડે આવી તો આ બાજુ કિશનભાઈ ખાવા માંડે અને વિશાલભાઈ દાબેલી લઈને આવી ગયા અમારા ભાગમાં હજુ આવી નહીં તો આપણા ભાગમાં પણ દાબેલી આવી જઈ છે તો દાબેલી બાબેલી ખાઈ પછી ચકડોમાં બેસતા તો બીક લાગે પણ જઈએ બરાબર શું કહેવું કિશન તો દાબેલી તો સારી હ બીજી પ્યાલા પણ એ પ્રમાણમાં દાબેલી બાબેલી ખાઈ નીકળીએ જોઈ લો 4 જણા છીએ જય માતાજી મિત્રો મેળાની મોજ વરસાદે બધી બગાડી દીધી તો એ તમને મોજ બતાવીએ વરસાદ આવવાથી બહુ તકલીફ પડી શૂટ ના કરી શક્યા અને હવે જઈએ છીએ ફરીથી મેળામાં તો વ્લોગ નિહાળતા રહો ચાલો જઈએ મોટી ચકડોળમાં બેસવા જઈ રહ્યા છીએ અને કેવો અનુભવ થાય છે એ પણ તમને જણાવીશું અને જોઈએ છીએ આ મોટો આમો અહીં આપણે ચકડોળમાં બેસવા માટે તો છૂટા નહીં મળ્યા છૂટા બરાબર ચાલી લઈએ આપણે તો કિશનભાઈ પાસેથી 40 છૂટા લીધા અને બેસવા જઈએ બીક તો લાગે પણ જોઈએ એ મજા આવે છે
બ્લોગ જોતા રહો. તો મિત્રો અમે મોટી ચકડોળમાં બેસવા જઈ રહ્યા છીએ. તો કેવો નજારો દેખાય છે. આ છે ચકડોળ મિત્રો, અને આપણે બેસીએ પછી વાત. તો જોતા રહો બ્લોગ આપણો પૂરેપૂરો. તો જય માતાજી મિત્રો, આપણી ચકડોળ ધીરે ધીરે ઉપર જાય છે, તમે જોઈ શકો છો. અને ઉપર જઈને કેવો નજારો દેખાય છે તમને બતાવીશું. મારે થોડું પકડવું પડે એવું લાગે છે, બીક લાગે એવું લાગે છે. અહીંયા કેમેરાથી તમને બતાવીએ આ સિદ્ધપુરનો મેળો. તો મિત્રો બહુ વધારે આવી ગયા છીએ અને હવે નીચે જશું. તમે જોવો મિત્રો, આહા તો મિત્રો જોઈ શકો છો અહીંયાથી સુંદર લોકેશન આવી રહી છે. અમારા કિશનભાઈ નેચા ઉભા જુઓ. મિત્રો એક ઓટો મરાયો ફોલાઈન. તો બહુ એક રાઉન્ડ મારી, બહુ બીક લાગી. તો હું જોતા રહો. ઉપરથી મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. તો આપણો વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. હજી સુધી એન્ડ સુધી તમને બતાવીશું. જય માતાજી મિત્રો, મોટી ચકડોળમાં બેઠા. બહુ અનુભવ બહુ ખતરનાક લાગ્યો. પણ પેટમાં બહુ દુખાવે એવું થઈ ગયું નહીં. તો થોડી મજા આવી પણ થઈ. તો હવે કોઈ બીજું જોવા જઈએ તો તમને બતાવીએ. તો જવાની ઈચ્છા તમારે જોવાને ભમ કૂવો જોવા જવું. એટલે ભમ કૂવો ના કહેવાય, મોતનો કૂવો કહેવાય. અને મોતનો કૂવો જોવા જવાનું છે. તો ચાલો જઈએ. હલો સર, હલો આવવાને મોતનો કૂવો જોવા જવું છે. તો મોતનો કૂવો કઈ બાજુ છે તો જોતા રહો, તમને લઈ જઈએ. તો ચાલો. તો મિત્રો આ છે મોત કૂવો. તો ટિકિટ દર કયો? હા, ટિકિટ દર આ બાજુ લે. હાલો પણ મોત કૂવાનું કોઈ નક્કી નહીં લે ચાણી ચાલુ થયો. હા તો હા. તો મિત્રો આ છે મોત કૂવો, તમે જોઈ શકો છો પાછળ. તો એવું લાંબો લાગતું નહીં કે મોત જવા મેળ આવે, કારણ કે હજુ તો બધી તૈયારીઓ થઈ. આ બાજુ જુઓ નાના છોકરોની ચકડોળો જે સરસ છે ને. આ કિશનને કહું નાની ચકડોળમાં બેસતો નહીં કે મારે મોટી ચકડોળમાં બેવું. મોટી ચકડોળમાં પછી ના આવે બેહવા જીવાઈ ગયો. તો વ્લોગ પૂરેપૂરો નહીં આવો. જય માતાજી મિત્રો, કાતરના મેળામાં વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો જો તો મેળામાં આવવાથી આપણે આવું પલાળવું પણ પડે છે. તો જોઈ શકો છો ભાઈલો ભાઈ અમારા. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે એ ઊંટોનો મેળો કહેવાય ત્યાં તમને લઈ જઈએ. તો એન્ડ સુધી જોતા રહો કે ઊંટ ઘણા બધા જોવા મળશે. ચાલો જઈએ ત્યાં અને કેવા ઊંટ છે અને શું કેવું બજાર છે બધું બતાવીએ તમને. તો અહીંયાથી તમે જોઈ શકો છો પાછળ આપણે ચકડોળો દેખાઈ રહી છે જે આપણે મેળામાં જઈને આવ્યા. અને રાહુલભાઈ કિશનભાઈ બધા આવી રહ્યા છીએ. હવે અમે ઘર તરફ જઈએ છીએ અને ઊંટોનો મેળો તરફ તમને બતાવશું, બરાબર. તો જો મિત્રો આ છે અહીંયાથી શરૂઆત થાય છે. જો પહેલો ઊંટ કાળો દેખાય છે.
માતાજી મિત્રો, આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમને આખો મેળો બતાવ્યો, કારતકનો ઊંટોનો પણ મેળો બતાવ્યો. તો આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો અને વ્લોગ આવતા રહેશે. તો જય માતાજી.